સાગબારા જંગલ જમીન વિવાદ વધુ વકરો, સાંસદનું અહિંસક આંદોલન કરવા આહવાન। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણનો વિવાદ વધુ વકરો છે। સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ સાગબારાના ખેડૂતો જંગલ જમીન પર ખેડાણ કરવા પહોંચ્યા હતા। જો કે ખેડૂતો ખેતી કરવા પહોંચતા વન વિભાગના અધિકારીઓએ તેમને રોક્યા હતા। વન વિભાગની કામગીરી સામે વિરોધ નોંધાવી ખેડૂતો સ્થળ પર જ ધરણા પર બેસી ગયા હતા। સાગબારા તાલુકાના નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના 10 થી 12 ગામોના ખેડૂતો વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે। ખેડૂતોને ખેડાણ અટકાવવા અને કાર્યવાહી અંગેની નોટિસો આપવામાં આવતા પહેલેથી રોષ જોવા મળી રહ્યો છે। તો ખેડૂતોની માંગ છે કે ઉમરપાડાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે જે રીતે રાહત આપવામાં આવી છે તેવી જ નીતિ સાગબારાના ખેડૂતો માટે પણ લાગુ કરવામાં આવે। સાથે જ ઉકાઈ જળાશયથી અસરગ્રસ્ત અને જમીન સંપાદનના કારણે વિસ્થાપિત પરિવારોને પણ ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે। આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને અહિંસક આંદોલન કરવા આહવાન કર્યું। ખેડૂતો ધરણા પર બેસતા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો પણ તેમના સમર્થનમાં આવ્યા હતા। ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ખેડૂતોની મુલાકાત લઈ સમર્થન આપ્યું। અમારી બધાને જ એક જ માંગણી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને તમે ઉમરપાડા તાલુકાના તમે જંગલની જમીન ખેડવા દો છો તો આ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દો। કાયદો બધા માટે સરખો રાખે છે। હવે આવતીકાલે ધરણા સાથે આદિવાસી દિવસની ઉજવણી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી જંગલ જમીન પરના ખેડાણનો મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે। નર્મદાના ઉમરપાડાનું જંગલ ખેડાણ વધુ ઉગ્ર બન્યું છે। ભાજપના મહિલા આગેવાન લીલા વસાવા સાથે ઘર્ષણ થયું। પોલીસ અને વનકર્મીની બોલાચાલી સામે આવી છે। ઉમરપાડાના જંગલ ખેડાણ મુદ્દે બોલાચાલી સર્જાઈ છે। વલસાડ અને અરવલ્લી જિલ્લામાં હાઈવે બિસ્માર, વાહન ચાલકો હેરાન પરેશાન। ચોમાસું શરૂ થતાં જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની બિસ્માર હાલત સામે આવી છે। હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થયા છે। વરસાદ અટક્યાના 10 દિવસ બાદ હવે NHAI દ્વારા પેચવર્ક શરૂ કરાયું છે, પરંતુ મરામત કામગીરીના કારણે વાપીથી વલસાડ વચ્ચે લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। હાઈવે પર અનેક સ્થળોએ મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડા વાહન ચાલકોને દેખાતા પણ નથી, જેના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે। હાઈવે પર ખાડા, ટ્રાફિક જામ અને ધૂળની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત થયા છે। તો બ્રિજ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। ધૂળના કારણે આરોગ્ય પર પણ અસર થવાની ભીતિ છે। સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પેચવર્ક કરવામાં આવે છે, પરંતુ ભારે વરસાદ બાદ ફરી રસ્તાની સ્થિતિ ખરાબ થઈ જાય છે। યોગ્ય ગુણવત્તા અને ડ્રેનેજના અભાવે પેચવર્ક કેટલું ટકાઉ છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ તરફ અરવલ્લીના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે વરસાદ બાદ અત્યંત બિસ્માર બની ગયો છે। રોડમાં અનેક ઠેકાણે મોટા મોટા ખાડા પડી ગયા છે। ખાસ કરીને ટીટોઈ, ખેરાચા, ખોડંબા સહિત અનેક ઠેકાણે રોડની કપચી મેટલ ઉખડી ગઈ છે, જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। તો બીજી તરફ નાના વાહન ચાલકોને પણ અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે આ રસ્તો સત્વરે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે। દવાની અછત મુદ્દે થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓનો અનોખો વિરોધ, ચાર્લી ચેપ્લિન બન્યા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના વાલીઓએ દવાઓની અછતને લઈને વિરોધ નોંધાવ્યો। વાલીઓના આરોપ મુજબ હોસ્પિટલમાં લાંબા સમયથી થેલેસેમિયાની જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને LR ફિલ્ટર બેગ ઉપલબ્ધ નથી। તંત્રનું ધ્યાન ખેંચવા અને બાળકોમાં હાસ્યનું વાતાવરણ ઊભું કરવા એક સામાજિક આગેવાને અનોખી રીતે વિરોધ કર્યો। સામાજિક આગેવાને ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કરી હોસ્પિટલ સામે ઉભા રહી ગયા। જોકે ચાર્લી ચેપ્લિનના વેશમાં વિરોધ કરી રહેલા સામાજિક આગેવાનની પોલીસે અટકાયત કરી। આરોપ છે કે દવાઓ અને જરૂરી સામગ્રી હોસ્પિટલમાં ન મળતી હોવાથી દર્દીઓના પરિવારજનોને બહારથી ખરીદી કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે ખાસ તો ગરીબ પરિવારો પર દર મહિને અંદાજે 18 થી 20 હજાર રૂપિયાનો વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે। મહત્વનું છે કે થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે રક્ત ચઢાવવાની પ્રક્રિયામાં LR ફિલ્ટર બેગ અતિ મહત્વની હોય છે, ત્યારે જરૂરી છે કે અસરગ્રસ્ત બાળકો માટે તાત્કાલિક તેની વ્યવસ્થા કરવામાં આવે।